આપણે બનાવશું ગુજરાતી કઢી। તેના માટે આપણે આ ચણાનો લોટ લેશું 1 ચમચો। આપણે 1 ચમચો ચણાનો લોટ લીધો છે અને આ રીતે આપણે કરી લેશું। લોટ આપણો ચરાઈ જાય એટલે આપણે તેમાં થોડું પાણી લેશું। પાણી લઈને આપણે આ રીતે લોટને હલાવી લેશું। થઈ ગયું છે। હવે આપણે કઢી વઘારશું અને વઘારમાં શું શું જોઈએ છે તે હું નાખતી જઈશ મસાલા અને તમને બતાવતી જઈશ। આપણે અહીંયા મોટો 1 ચમચો તેલનો લીધો છે અને આપણે જો ઘી લેવું હોય તો ઘી પણ લઈ શકાય। તેલ આપણું થાય એટલે આપણે તેમાં નાખશું મેથીના દાણા। સૂકી મેથી આપણે લેશું। આપણે 2 તેજપત્તા લેશું। તજનો ટુકડો લેશું। 3-4 લવિંગ લેશું। આપણે જીરું લેશું। રાઈ નાખશું। આપણે મીઠા લીમડાના પાન લેશું। પછી આપણે હિંગ લેશું। લીલા મરચાં નાખશું। ટમેટું લેશું। સૂકા લાલ મરચાં છે તે નાખશું। એક આપણે આ ચકરી નાખશું। ને આપણા ચણાનો લોટ જે પાણી સાથે આપણે ઘોળ્યો હતો ને જે એ આપણે ગાળીને લેશું આ રીતે। આપણે આ છાશ લઈ લેશું। ને આપણે હલાવી લેશું। આપણે થોડું પાણી લેશું તેમાં। આપણી છાશ ખાટી હતી તો આપણે તેમાં થોડું પાણી લેશું। હવે આપણે તેમાં નાખશું થોડું આદું। થોડી નાખશું ધાણા ભાજી। આપણે લેશું ગોળ। આપણે ગોળનો ટુકડો નાખશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેશું। હવે આપણે આને ઢાંકી અને આપણે
10 થી 15 મિનિટ સુધી ઉકળવા દેશું. તો આપણે ઢાંકી દઈએ. આપણી કઢી 10 થી 15 મિનિટ સુધી ઉકળી ગઈ છે. તો સરસની ઉકળી ગઈ છે અને થઈ ગઈ છે રેડી. તો આપણે તેને સર્વ કરશું અને ઉપરથી આપણે થોડા ધાણા લેશું. એકદમ સરસનો બધો જ મસાલાનો કસ પણ કઢીમાં આવી ગયો છે અને એકદમ સરસની ટેસ્ટી કઢી આપણી તૈયાર છે. તો આપણે તેને સર્વ કરશું. તૈયાર છે આપણી કઢી. તો આપણે તેને વાટકામાં લેશું. તૈયાર છે આપણી ગુજરાતી કઢી. તમને કેવી લાગે તે મને જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો.